નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે અમે બનાવવાના છે ભજીયાની ટીકડી, એટલે ડુંગળીની ટીકડી. આ ડુંગળી લીધી છે આપણે, મરચાં છે, એના માટે ચણાનો કરકરો લોટ છે. તો આપણે એકદમ દુકાનથી મસ્ત કરકરી ટીકડી બનાવીએ. તો ચાલો આપણે પહેલા ડુંગળી કાપી લઈએ. ડુંગળી કાપી લઈએ આપણે. લાગે નહીં એવું વિશે ટીકડી બનાવવા માટે ડુંગળી કાપી નાખી છે 200 ગ્રામ. હવે ધાણા કાપી નાખશું, પછી મરચાં કાપી નાખશું. ડુંગળી ટીકડી બનાવવા માટે આપણે ચણાનો લોટ કરકરો લીધો છે 250 ગ્રામ. તેના ચણાનો લોટ નાખી દઈએ. પછી આ 250 ગ્રામ જેવી ડુંગળી છે 200, આમાંથી 500-600 ગ્રામ ટીકડી બની જાય. પછી આ મરચાં ની કટકી નાખી દઈએ. આમાં થોડોક એક વાટકી બાજરાનો લોટ નાખી દઈએ, બાજરીનો લોટ. થોડું કૂટેલું લસણ નાખી દઈએ અને આમાં 5 ગ્રામ મીઠું નાખવાનું છે, 2 ચમચી નાની. આમાં કોઈ જાતના સોડાનો ઉપયોગ નથી કરવાનો, એક ખાસ ધ્યાન રાખવાનું. કોઈ જાતના સોડાનો ઉપયોગ નથી કરવાનો, આમણમ બાંધી દેવાનું છે. હવામાં આપણે પાણી નાખી દઈએ, અડધો ગ્લાસ જેટલું. જેમ ડુંગળી અને ચણાનો લોટ સરખો હોય એમાં સ્વાદ સારો આવશે. પછી આપણે આને અડધી કલાક થી ઓછામાં ઓછી 20 મિનિટ એમણમ રહેવા દેવાનું છે. ખીરાને ભજીયા નથી બનાવવાનું. હવે આપણે આને 20 થી 30 મિનિટ સુધી એમણમ રહેવા દેવાનું, કે ડુંગળીનું પાણી નીકળશે અને એકદમ બેટર મસ્ત થઈ જશે અને ભજીયા એકદમ ક્રિસ્પી ટીકડી બનશે. તો આપણે એને મૂકી દઈએ. 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આના ભજીયા બનાવી અને પછી ટીકડી બનાવી લઈએ. આવડા બોલ કરી નાના ભજીયા બનાવી. ગેસ ફૂલ છે અત્યારે. બે મિનિટ આવી રીતના પાકવા દેવાના, પછી દબાવી ટીકડી બની જાય, પછી 2 મિનિટ પાકવા દેવાના.
2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે આને કાઢી દઈએ. દબાઈ દેવા, આવી રીતે દબાઈ દેવાનું. હવે લાકડું હોય તો વાટકી હોય ગમે દબાઈ, બહુ નહીં દબાવવાના, ખાલી આવી રીતે થાય. હવે શેપ આવી જાય ને એવી રીતે દબાવવાનું. વધારે પડતા દબાવશું તૂટી જાય આપણે. આવી રીતના શેપ થવા દબાવી, ટીકડીનો શેપ આપી દેવાનો. અને હવે પાછા બીજી વાર 2 મિનિટ તળવાના છે, એટલે આપણી કમ્પ્લીટ ટીકડી થઈ જાય. આમાં ગેસ ફૂલ જ રાખવાનો, અને તેલ સૂકી જાય. તમારે તેલનું ખાસ ધ્યાન રાખવાનું. ગેસ ફૂલ રાખવાનો. જો ધીમો ગેસ થાય ને તો ટીકડીમાં તેલ આવી જાય, પછી ખાવાની મજા નહીં આવે. આ ટીકડીને પછી 2 મિનિટ તળી જાય એટલે આ ટીકડી તૈયાર થઈ જાય. બને ત્યાં સુધી ઝારાનો ઉપયોગ નહીં કરવાનો, ઉપરથી સાફું રાખવાનું. ખીચડી નોખી કરવાની. 2 મિનિટ થઈ ગઈ છે, આપણે બધું ખાધું. ડુંગળીની ટીકડી મસ્ત બની છે, ખાવાની પણ બહુ મજા આવે છે. એકદમ ક્રિસ્પી બની છે, ખાવાની પણ બહુ મજા આવે. મારા પપ્પા ટીકડી બહુ મસ્ત બનાવે. તમને ટીકડી ભાવે તો બનાવવાની તમે કોશિશ કરજો. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.